હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માર્કેટ કે ફરસાણની દુકાન જેવું કાઠિયાવાડી ઊંધિયું બનાવીશું। એકદમ ટેસ્ટી એવું પૂરી કે પરાઠા સાથે તમે સર્વ કરી શકો છો। તો ઊંધિયું બનાવવા માટે તૈયારીઓ મેં પહેલેથી કરી લીધી। તો ઊંધિયું તમારે ઝટપટ બની જશે। અહીંયા મેં પાપડી, સુરતી પાપડી, વાલોર પાપડી, વટાણા, ગુવાર, તુવેર દાણા, ચણા દાણા, અહીંયા હું ગુવારને સાથે જ બાફું છું। તમારે ગુવારને તળવો હોય તો તળી શકો છો। આ રીતે બધા દાણા સાથે પાપડી મિક્સ કરી લઈશું અને એને હું 2 થી 3 પાણીથી ધોઈ સાફ કરી આ રીતે પાપડી અને દાણા બધા છે પ્રેશર કુકરમાં લઈ લેશું। એમાં આપણે 1 ટીસ્પૂન મીઠું, 1 ચપટી જેટલા ખાવાના સોડા, જલ્દીથી બફાઈ પણ જશે અને કલર પણ ગ્રીન થોડો જળવાઈ રહેશે। હવે એમાં આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 1 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધીમાં બીજી સામગ્રી બટાકા 100 ગ્રામ રતાળું અને 50 ગ્રામ ટીંડોળા અને રીંગણા છે એ મેં નાના 6 થી 7 આવા 4 સાઈડથી કટ કરી લીધા છે। અને કાચા કેળાના ટુકડા આ રીતે મેં તમારા પાસે હોય તો જ લેવાના, જરૂરી નથી। અને તમારે સુરણ પણ લેવું હોય તો લેવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। હવે મેથીના મૂઠિયા તૈયાર કરી લઈશું। એના માટે એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ ઘઉંનો કકરો લોટ લઈ શકો છો, 1/4 કપ જીરો ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન અજમો, એક 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લઈશું। 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું, અડધા લીંબુનો રસ, 2 કપ મેથીના પાન, લીલા ધાણા ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી લઈશું। એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું, મિક્સ કરીશું એટલે અંદરથી સોફ્ટ અને પોચા બનશે। તો મિક્સ થઈ ગયું છે તો થોડું પાણીથી લોટ બાંધી લઈશું। લોટ ઢીલો ના થાય એ ધ્યાન રાખવાનું। આપણે પૂરીનો લોટ હોય એવો બાંધીશું। લોટ મેં બાંધી લીધો છે। થોડું તેલ લઈ મસળી લઈશું અને નાના બોલ્સ બનાવી લઈશું। બહુ મોટા નહીં કરીએ, મુઠિયા ગ્રેવીમાં મોટા થશે તો મુઠિયા વાળીને તૈયાર કરીશું, પછી એને તળીશું। પ્રેશર કુકર પણ થઈ ગયું છે તો પાણી તમે ઓછું રાખો તો પણ ચાલે। તમે ઊંધિયામાં આપણે વાપરવું હોય તો તમે વાપરી શકો છો, હું નથી વાપરતી। હવે સાઈડમાં મૂકીશું। હવે મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કર્યું છે। તેલ ગરમ થાય એટલે મેથીના મૂઠિયા તળીશું। મીડિયમ ફ્લેમ પર તમારે તળવાના। આ રીતે ગોલ્ડન મૂઠિયા થઈ જાય એટલે કાઢી લઈશું।
હવે આ જ તેલમાં આપણે કંદોઈ સ્ટાઇલ બધા શાકભાજીને તળીને બનાવવામાં આવે છે. તો પહેલા કાચા કેળા મેં ઉમેરી લીધા. 3 મિનિટ થાય એટલે કાઢી લઈશું. હવે બટેટાને પણ 4 મિનિટ તળીશું. તો બધું આપણે અધકચરું તો લગભગ આપણે 60-70% જેટલું તળી લેવાનું. પછી જે બચે આપણે ઊંધિયામાં ગ્રેવી સાથે એને કૂક કરીશું. હવે આપણે રતાળું તળી લઈશું. તળાતા થોડો વધારે ટાઈમ લાગે છે એટલે 4 થી 5 મિનિટ જેટલું તળીશું. આ રીતે બધી જ સામગ્રીઓને હું એક પ્લેટમાં કાઢી રહી છું. હવે શક્કરિયાને પણ તળી લઈશું. હવે ટીંડોળાને હાઈ ફ્લેમ પર ફ્રાય કરીશું. અને લાસ્ટમાં રીંગણ છે નાના, એને લગભગ 3 મિનિટ જેવું આપણે તળી લઈશું. હવે આપણે શાકભાજી તળ્યા એ જ તેલ લઈશું. તો 1/4 કપ તેલ લઈશું. એમાં 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન અજમો, તમાલપત્ર, સૂકું લાલ મરચું, 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. 1 ટીસ્પૂન લસણ આદુ મરચાંની પેસ્ટ મિક્સ કરીશું. તો હવે સારી રીતે સંતરાઈ ગયું છે. 2 ટીસ્પૂન તલ ઉમેરીશું. હવે 3 ટમેટાની પ્યુરી મેં કરીને ઉમેરી લીધી અને મિક્સ કરીશું. અને ટમેટાની પેસ્ટ બનાવી 3 મિનિટ તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું. સાથે ટમેટાની પેસ્ટ ઉમેરો એટલે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી દીધું. તો પેસ્ટ થવા આવી છે, તમે જોઈ શકો છો. હવે અડધી ટીસ્પૂન હળદર, 2 થી 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 થી 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું. મિક્સ કરીશું. તેલ અલગ થાય ત્યાં સુધી મસાલા સાંતળી લઈશું. હવે તેલ અલગ થઈ ગયું છે. જે આપણે શાકભાજી તળ્યા છે એ બધા ઉમેરી દઈશું. હળવા હાથે બધા શાકભાજીને મિક્સ કરી લઈશું. 2 મિનિટ જેવું સાંતળવા દઈશું. હવે ઉકળતું ગરમ પાણી 2 કપ જેટલું ઉમેરી દઈશું. ગરમ પાણી ઉમેરવાથી કલર અને સ્વાદ જળવાઈ રહેશે. સાથે 3 ટેબલસ્પૂન જેટલા શેકેલા સિંગનો પાવડર ઉમેરીશું. એનાથી રસો જાડો થશે. હવે મીઠું એડજસ્ટ કરી લેવાનું. તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું. તો 10 મિનિટ માટે થવા દેવાનું. હવે બાફેલા દાણા અને ગુવાર પાપડી એ બધું મિક્સ કરી દીધું. હવે આપણે 6 થી 7 મુઠિયા તળેલા લઈ લેશું. એને હાથેથી આ રીતે ભાગી આ રીતે ગ્રેવીમાં ઉમેરી દઈશું. એટલે રસો આપણો જાડો થશે અને મુઠિયાનો ટેસ્ટ પૂરા ઊંધિયામાં આવી જશે. એનાથી તમારા ઊંધિયાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. 2 ટીસ્પૂન ઊંધિયાનો મસાલો ઉમેરીશું. 1 ટીસ્પૂન ખાંડ કે ગોળ ઉમેરીશું. લીલા ધાણા ઉમેરીશું. તમારે જોવે એ રીતે ઉમેરી દેવાના. લીલું લસણ ઉમેરી દઈશું. તમારે જોવે એ રીતે ઉમેરવાનું. તો મુઠિયા ઉમેરી 5 મિનિટ થવા દેવાનું.
આપણું ઊંધિયું તૈયાર છે. તમે પૂરી, પરાઠા કે રોટલી સાથે સર્વ કરી શકો છો. તો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. બાય. ટેક કેર. હેપી ઉત્તરાયણ.